વડાપ્રધાન મોદીએ જાહેર સંબોધનમાં જણાવ્યું કે ઇન્ડિયા લેબલનો ઉપયોગ કરીને કોંગ્રેસ તેના અને યુપીએના જૂના કાર્યને છુપાવવા માંગે છે। આ લોકોએ તેમના શાસન દરમિયાન આતંકી હુમલાઓ વિરુદ્ધ કોઈ ખાસ કાર્યવાહી કરી નથી। તેમને દેશના સુરક્ષા બળોના સામર્થ્ય પર ભરોસો નથી। આ લોકો માટે રાષ્ટ્ર નહીં પરંતુ વોટ બેંક સર્વોપરી છે। કોંગ્રેસના લોકોમાં અહંકાર છે। INDIA के नाम के लेबल से ये अपने पुराने कारनामों को छुपाना चाहते हैं, यूपीए के कारनामों को छुपाना चाहता है। अगर इनको वाकई इंडिया की परवाह होती तो क्या विदेश में जाकर के विदेशियों से भारत में दखल देने के लिए बात करते क्या? अगर उन्हें इंडिया की चिंता होती तो क्या ये सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक पर सवाल उठाते क्या? રાજસ્થાનના સીકરમાં જાહેર સંબોધન દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કેટલાક દિવસોથી બીમાર છે। તેમને પગમાં કોઈ તકલીફ છે અને પરિણામે તેઓ કાર્યક્રમમાં હાજર નથી રહી શક્યા। હું તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું। જો કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આરોપ લગાવ્યો છે કે પીએમઓ તરફથી તેમને જણાવવામાં આવ્યું હતું કે સીકરના કાર્યક્રમમાં તેમનું ભાષણ રદ કરવામાં આવ્યું છે। પીએમઓ તરફથી જાણકારી આપવામાં આવી હતી કે રાજસ્થાનના મુખ્યમંત્રી કાર્યાલય तरफથી જણાવવામાં આવ્યું હતું કે સીએમ કાર્યક્રમમાં હાજર નહીં રહી શકે। साथियों, राजस्थान के मुख्यमंत्री श्रीमान अशोक गहलोत जी कुछ दिनों से बीमार चल रहे हैं। उनके पैरों में कुछ तकलीफ है। आज इस कार्यक्रम में आने वाले थे लेकिन उस कठिनाई के कारण नहीं आ पाए हैं। मैं उनके उत्तम स्वास्थ्य के लिए प्रार्थना करता हूं। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વના 3 મોટા અર્થતંત્ર પૈકીનું એક હશે તેવી ગેરંટી આપી। તેઓએ કહ્યું કે આજે દેશનો વિકાસ મજબૂત થઈ ગયો છે કે હવે ભારતની વિકાસ યાત્રા રોકાવાની નથી। અમારા પ્રથમ કાર્યકાળમાં ભારતીય અર્થતંત્રનું વિશ્વમાં 10મું સ્થાન હતું। બીજા કાર્યકાળમાં ભારત પ્રથમ 5 અર્થતંત્રમાં સામેલ થઈ ગયું છે અને હવે ત્રીજા કાર્યકાળમાં ભારત પ્રથમ 3 અર્થતંત્રમાં સ્થાન મેળવી લેશે તેવો વિશ્વાસ વડાપ્રધાને વ્યક્ત કર્યો છે। દિલ્હીના પ્રગતિ मैदाનમાં નવા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પીએમ મોદીએ આ વાત કહી હતી। આ કન્વેન્શન સેન્ટરને ભારત મંડપમ નામ અપાયું છે અને તે ભારતની ભવ્યતા અને ઈચ્છાશક્તિનું પ્રતિબિંબ બની રહેશે તેમ પણ પીએમ મોદીએ કહ્યું હતું। दुनिया की पहली 3 इकोनॉमीज में एक नाम भारत का होगा। यानी तीसरे टर्म में पहली 3 इकोनॉमी में गर्व के साथ हिंदुस्तान खड़ा होगा। दोस्तों, મણિપુર હિંસા વિશે પીએમ મોદીએ સંસદમાં હજી સુધી નિવેદન ન આપતા વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સાંસદ સભ્યએ કાળા કપડાં પહેરી અને સદનમાં વિરોધ કર્યો હતો। વિપક્ષી દળોએ લોકસભામાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પણ રજૂ કર્યો। આ વિશે વાત કરતા કોંગ્રેસના સાંસદ મણિકમ ટેગોરે જણાવ્યું કે લોકતાંત્રિક પ્રક્રિયા ગુંગળાઈ રહી હોવાથી અમે કાળા કપડાં પહેરી વિરોધ કરી રહ્યા છીએ। સંસદમાં ઘણીવાર જ્યારે વિપક્ષી દળોના સાંસદ બોલે છે ત્યારે તેમના માઇક બંધ કરી દેવામાં આવે છે। વિપક્ષી દળોએ જ્યારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે પણ સત્તા પક્ષ તરફથી કેટલાક બિલ રજૂ કરાયા જે નૈતિક રૂપે અયોગ્ય છે। અમે બિન લોકતાંત્રિક કૃત્યો સામે વિરોધ નોંધાવવા કાળા કપડાં પહેર્યા છે। We are going to wear today black dress and black bands because the democratic process in India is getting again choked, and in parliament, in opposition leaders, mics have been switched off. In Lok Sabha, when we brought in no confidence motion also, they are not ready to. The government is pushing the bills which is not morally and ethically not right. But the government, to show our protest, we are wearing black dress to show our protest against this kind of undemocratic acts.
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે પીએમ મોદી રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર જેવા ભાષણ આપી શકે છે, પરંતુ મણિપુર વિશે સદનમાં ચર્ચા કરવા માટે તેમની પાસે સમય નથી. પીએમ મોદીને લોકતંત્રમાં વિશ્વાસ નથી. વડાપ્રધાન દેશની લોકશાહી કે બંધારણનું રક્ષણ કરવા માંગતા નથી. પીએમ દેશની સંસદનું અપમાન કરી રહ્યા છે. प्राइम मिनिस्टर इधर हाउस चल रहा है और हम डिमांड कर रहे हैं उस खुद आके एक स्टेटमेंट देने के लिए पूछ रहे हैं तो दे रहे नहीं, और उधर जाके राजस्थान में भाषण कर रहे हैं, पॉलिटिकल भाषण कर रहे हैं और इलेक्शन का चुनाव की बात कर रहे हैं. और यहाँ पर आके अगर उनको जब आप राजस्थान में जा सकते हो यहाँ पर पार्लियामेंट छोड़ के, क्या यहाँ आधा घंटा आके आप अपना स्टेटमेंट देकर जा नहीं सकते? છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા રમણસિંહે જણાવ્યું કે અમે મણિપુરની સરખામણી અન્ય રાજ્ય સાથે કરતા નથી, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જો ગુનાની ઘટના છત્તીસગઢમાં બની છે તો તેને પણ અવગણી શકાય નહીં. મણિપુર હિંસાની ભાજપના નેતાઓએ પણ રાષ્ટ્રવ્યાપી ટીકા કરી છે, પરંતુ છત્તીસગઢના બનાવ વિશે કોંગ્રેસના કોઈ પ્રતિનિધિએ પ્રતિક્રિયા પણ નથી આપી. આ વર્ષના અંત સુધીમાં છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. कोई किसी राज्य से तुलना नहीं करता, मगर एक बात तो है कि जो घटनाएं यदि प्रदेश में हो रही है और छत्तीसगढ़ में हो रही है तो छत्तीसगढ़ की घटना को अनदेखा नहीं किया जा सकता. मणिपुर की घटना का सभी लोगों ने निंदा किया. मणिपुर की घटना के बारे में सभी लोगों ने, भारतीय जनता पार्टी ने पूरे राष्ट्रव्यापी उसका कठोर शब्दों में निंदा किया. भारतीय जनता पार्टी विरोध करती है, मगर जब छत्तीसगढ़ में घटना होती है, छत्तीसगढ़ की घटना के बारे में क्या कांग्रेस प्रतिक्रिया देने से भी बच? મણિપુરમાં 2 મહિના કરતા વધુ સમય વીતવા છતાં હજુ પણ હિંસાની ઘટનાઓ અટકતી નથી અને બુધવારે ફરી એક વખત મણિપુરમાંથી હિંસાના અહેવાલો સામે આવ્યા. મોરે જિલ્લામાં સુરક્ષા જવાનો સાથે સામસામે ગોળીબાર થયો, જે બાદ મકાનો અને દુકાનોને ખાલી કરી દેવાયા. એવામાં એક ટોળા દ્વારા આશરે 30 જેટલા મકાનો અને દુકાનોને આગને હવાલે કરી દેવામાં આવ્યા. જે વિસ્તારમાં ઘટના સામે આવી છે તે મ્યાનમાર સરહદ નજીક આવેલો છે. હિંસાને પગલે સુરક્ષા જવાનો અને હિંસાખોરોની વચ્ચે સામસામે ગોળીબાર પણ થયો હતો. ટોળા દ્વારા ટાર્ગેટ કરાયેલી આ બસોનો ઉપયોગ સુરક્ષા જવાનો નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે કરી રહ્યા હતા. મંગળવારે સાંજે જ દીમાપુરથી આવી રહેલી બસોને આગ લગાવી દેવામાં આવી હતી. મણિપુરમાં આસામ રાઇફલ્સના જવાનો સાથે ભેદભાવના મામલા સામે આવી રહ્યા છે. રાજ્યના 31 ધારાસભ્યોએ માંગણી કરી હતી કે આસામ રાઇફલના સ્થાને અન્ય કેન્દ્રીય દળોને તૈનાત કરવામાં આવે. કોંગ્રેસના સાંસદ મણિકમ ટેગોરે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા. કહ્યું કે દેશ વિશ્વની 5મી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે, પરંતુ શું તેનાથી લોકોનું કોઈ કલ્યાણ થયું છે ખરું? શું તેનાથી લોકોની માથાદીઠ આવક કે પછી રેગ્યુલર આવકમાં કોઈ વધારો થયો છે ખરો? દેશમાં મોટી સંખ્યામાં યુવાનો બેરોજગાર છે. ખેડૂતોને પણ અનેક પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એમએસએમઈની સ્થિતિ પણ સારી નથી. ટેગોરે દાવો કર્યો કે કેન્દ્ર સરકાર કેટલાક ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે કામ કરી રહી છે. We have reached 10th now. From that 10th, we have come to 5 now, 5th now, and we will grow further. The main question is not about the largest number of how large we are, but how our people are well fed and their personal income increasing. Whether that is increasing, that is the main question. Per capita income, what stage we are there. More than India is at the highest level of joblessness, farmers are at distress, and lot of MSMEs are distressed. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે પીએમ મોદીની લોકપ્રિયતામાં વધારો થયો છે. તેમના નેતૃત્વમાં દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે. મને લાગે છે કે વિપક્ષી દળોને આ વાત પસંદ નથી અથવા તો તેઓ સમજી શક્યા નથી. પીએમ મોદીનું વિઝન ભવિષ્યલક્ષી છે. શું વિપક્ષી દળો કાળા કપડાં પહેરી વિકાસશીલ ભારતના લક્ષ્યને અટકાવવા માંગી રહ્યા છે? देखिए, विपक्ष का काम है जी, वो करें, लेकिन देश बहुत तेजी से तरक्की कर रहा है, फिर भी उनको पसंद नहीं आ रहा है, या तो उनके समझ में नहीं आ रहा है कि
किस तरह से जो प्रधानमंत्री मोदी जी की जो पॉपुलैरिटी बढ़ रही है उसको वो कुछ भी करें कोई फर्क मुझे तो लगता पड़ने वाला नहीं है, क्योंकि जो प्रधानमंत्री जी की जो सोच है देश को आगे बढ़ाने की वो इतनी आगे की सोचते हैं कि जैसे अभी 2047 तक का विकसित भारत बनाने का सपना सोचा है, क्या वो रोकना चाहते हैं क्या? काले कपड़े पहन करके विकसित भारत के दृश्य को रोकना चाहते हैं क्या? જેડીયુ પાર્ટીએ તેના તમામ રાજ્યસભા સાંસદોને વ્હીપ જારી કર્યું છે. વ્હીપમાં કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી સેવાઓ મુદ્દે લાવવામાં આવેલા વટહુકમ વિરુદ્ધ મતદાન કરવાનું જણાવવામાં આવ્યું છે. જેડીયુના રાજ્યસભામાં મુખ્ય વ્હીપ અનિલ હેગડેએ જણાવ્યું કે જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ બિલ સંસદમાં રજૂ કરવામાં આવે છે ત્યારે માત્ર જેડીયુ જ નહીં પરંતુ તમામ રાજકીય પક્ષો તેમની પાર્ટીના સાંસદને વ્હીપ જારી કરે છે. અમે પણ અમારા સાંસદ સભ્યને વ્હીપ જારી કર્યું છે. हमेशा ऐसा कोई क्रूशियल बिल्स आता है, सारे पार्टीज इश्यू करते हैं. हम अकेले जेडीयू पार्टी नहीं, हर पार्टी अपना अपना पार्टी के सदस्य लोगों को व्हिप इश्यू किया है. આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે જણાવ્યું કે મણિપુરમાં હિંસા થઈ રહી છે ત્યારે દેશના વડાપ્રધાન વર્ષ 2024ની લોકસભા ચૂંટણી વિશે વાત કરી રહ્યા છે. પીએમ મોદી આવા સમયે સંવેદનશીલતા દર્શાવવાની જરૂર છે. દેશના લોકોએ પીએમને સવાલ કર્યો તેમ છતાં તેઓ જવાબ આપતા નથી. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની માંગ છે કે પીએમ મોદી સંસદમાં મણિપુર હિંસા વિશે નિવેદન આપે, પરંતુ તેઓ ભાજપની સંસદીય દળની બેઠકમાં ઇન્ડિયાની સરખામણી આતંકી संगठन साथे करे छे. आ समय मणिपुरनी महिलाओने समर्थन आपवानुं छे. कल उनका एक बयान आता है, प्रधानमंत्री जी कह रहे हैं 24 में दोबारा हम सत्ता में आएंगे. प्रधानमंत्री जी थोड़ी तो संवेदनशीलता दिखाइए, थोड़ा तो दर्द अपने मन में दिखाइए. देश का एक हिस्सा जल रहा है, आपसे लोग सवाल पूछ रहे हैं, आप जवाब देने के लिए तैयार नहीं. अभी भी आपको चिंता है 24 की, कैसे दोबारा सत्ता में आएंगे. मैं इस देश के लोगों से कहना चाहता हूं, हाथ जोड़कर आपसे विनती करना चाहता हूं, सोचिए जरा. एक ऐसा व्यक्ति जो एक हिस्सा देश का जलता रहे और उसको सत्ता की भूख सताती रहे, दोबारा सत्ता में आने की चिंता सताती रहे, वो आपका रखवाला कैसे हो सकता है?